ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એમડી એકેડમીમાં. આજે આપણે વાત કરવાના છે આજના મહત્વપૂર્ણ કરંટ અફેરની. તો શરૂઆત કરીશું કે ભારત એઆઈ ઇમ્પેક્ટ સમિટ કયા વર્ષમાં યોજાવાનું છે? તો 2026માં ભારત એઆઈ ઇમ્પેક્ટ સમિટ યોજાવાનું છે મિત્રો. અને આ ક્વેશ્ચન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તો ભારત એઆઈ ઇમ્પેક્ટ સમિટ 2026માં યોજાવાનું છે, જે ગ્લોબલ સાઉથના કોઈ રાષ્ટ્ર દ્વારા પ્રથમ વખત વૈશ્વિક એઆઈ સમિટનું આયોજન કરવામાં આવશે. આ જે સમિટ છે મિત્રો, એ ઇલેક્ટ્રોનિક્સ અને જે માહિતી ટેકનોલોજી મંત્રાલયના કાર્યક્રમ માટે સત્તાવાર રીતે લોગો અને પહેલનું અનાવરણ કર્યું છે. આ સમિટ લોકો, ગ્રહ અને પ્રગતિના સિદ્ધાંત દ્વારા એઆઈ સંચાલિત સલામત અને જે વિશ્વસનીય ઇકોસિસ્ટમને સુનિશ્ચિત કરતી વખતે એઆઈ એક્સિસને લોકશાહીકરણ ઉપર ધ્યાન કેન્દ્રિત કરે છે. આ સમિતિ એના ઉપર ધ્યાન કરે છે, તો જે લોકશાહીકરણ છે તેની ઉપર ધ્યાન કેન્દ્રિત કરે છે. ઉડાન પીચ ફેક યુઆઈ બાય HAI અને જે ગ્લોબલ ઇનોવેશનના ચેલેન્જ જેવા ફ્લેગશિપ કાર્યક્રમોમાં એઆઈના ભવિષ્યને આકાર આપવામાં નવીનતા, ઉદ્યોગ સાહસિકતા અને જે સમાવેશ ભાગીદારીને પ્રોત્સાહન આપે છે મિત્રો. તો યાદ રાખજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. જેટલા પણ વિદ્યાર્થીઓ મિત્રો આપણે યુટ્યુબ ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલા બે લાઇકન ઉપર ક્લિક કરી દેજો. તો આગળ વધીશું. તો ક્રિસ્ટાલિના જોર્જિયા IMFના આગામી પ્રથમ ડેપ્યુટી મેનેજર ડિરેક્ટર તરીકે કોની પ્રસ્તાવિત કર્યા છે? તો ડેનિયલ કાન્થઝાને મિત્રો કહેવાય ને કે પ્રસ્થાપિત કરેલા છે. ટાયફૂન મિટાંગ કયા દેશમાં ત્રાટક્યું છે? તો ટાયફૂન મિટાંગર્યુ એ ચીનમાં ત્રાટકેલું છે. તો વર્ષનું 17મું વાવાઝોડું મિતાંગ ચીનના ગુઆંગડોંગ પ્રાંતમાં ત્રાટક્યું છે. ખાસ કરીને શાનવેઈ શહેરમાં તેના કેન્દ્રિત નજીક 25 મીટર પ્રતિ સેકન્ડ સુધી ઝડપે પવન ફૂંકાયો. અધિકારીઓ અપેક્ષા કરી હતી કે આ વાવાઝોડું નબળું પડશે, કારણ કે તે 10 થી 15 કિમી કલાકની ઝડપે ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધતું હતું. એટલે મિટાંગ વાવાઝોડું પૂછે તો યાદ રાખજો ક્યાં ત્રાટક્યું છે? તો મિત્રો ચીનમાં. ઓકે. મહત્વપૂર્ણ ખનિજોના સંશોધન માટે કઈ કંપનીએ ઓઇલ ઇન્ડિયા લિમિટેડ સાથે MOU પર હસ્તાક્ષર કર્યા છે? તો હિન્દુસ્તાન કોર્પોરેશને મિત્રો જે આ ઓઇલ ઇન્ડિયા લિમિટેડ સાથે મહત્વપૂર્ણ ખનિજો માટે હસ્તાક્ષર કરેલા છે. તો ઓઇલ ઇન્ડિયા લિમિટેડ અને જે હિન્દુસ્તાન કોપર લિમિટેડ મહત્વપૂર્ણ ખનિજના સંશોધન માટે મળીને એકબીજા કામ કરી રહ્યા છે, તેના માટે સમજૂતી કરી છે. આ સહયોગ ખાસ કરીને તાંબા અને તેની સાથે સંકળાયેલા ખનિજો પર ધ્યાન કેન્દ્રિત કરે છે, જે ઉદ્યોગ વિકાસ અને ઉર્જા સંક્રમણનો મહત્વ ભાર મૂકે છે. આ જે કરાર છે રાષ્ટ્રીય મહત્વપૂર્ણ ખનિજ મિશનના ઉદ્દેશ સાથે પણ સુસંગત છે અને ભારતની ખનિજ સુરક્ષાને મજબૂત બનાવે છે. T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં 100 વિકેટ નિહાળ પ્રથમ ભારતીય બોલર કોણ બન્યું છે? તો યાદ રાખજો, અક્ષદીપ સિંહ. યા અલી ફિલ્મના પ્રસિદ્ધ ગાયકા જુબિન ગર્ગ, જેનું 2025માં અવસાન થયું છે, તે કયા ભારતીય રાજ્યના પ્રતિકાર હતા? તો મિત્રો તેઓ આસામના હતા. જે એમને યા અલી ગીત ગાયું છે એવા જુબિન ગર્ગનું મિત્રો હાલમાં અવસાન થઈ ગયું છે. તો જોઈશું તેની ડિટેલ. તો ભારતના સૌથી બહુમુખી પ્રતિભાવ ધરાવતા એવા પ્રખ્યાત સંગીતકાર જુબિન ગર્ગ આસામના
જે ઉત્તર પૂર્વના પ્રતીક હતા અને 1972માં જન્મેલા તેમણે 3 દાયકાથી વધુ સમય સુધી અસાધારણ કારકિર્દી બનાવી છે, જેમાં 40 પાતા અને 78,000થી વધુ ગીતો તેમને રેકોર્ડ કર્યા છે. ગેંગસ્ટર 2026ના બોલિવૂડ હિટ યા અલી દ્વારા તેમની રાષ્ટ્રીય માન્યતા મળી છે, પરંતુ આ આસામી સંગીત અને સંસ્કૃતિના પ્રદાનનું અજોડ હતું. ગાયન ઉપરાંત તેઓ એક સંગીતકાર, અભિનેતા અને ફિલ્મ નિર્માતા અને એક પરોપકારી હતા. 52 વર્ષની ઉંમરે સિંગાપોરમાં અચાનક અવસાનથી ભારતીય જે સંગીત ઉડી શૂન્યતા સર્જન થઈ ગઈ. દેશભરમાં નેતાઓ અને ચાહકો જે આઝાદના સાંસ્કૃતિક વારસાને રાષ્ટ્રીય અને વૈશ્વિક સ્તરે લઈ જવામાં તેમની મહત્વની ભૂમિકા ભજવી છે. મિત્રો, આગળનો ક્વેશ્ચન છે, આંતરરાષ્ટ્રીય રેડ પાંડા દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે? તો 20 સપ્ટેમ્બરના દિવસે રેડ પાંડા દિવસ ઉજવવામાં આવે છે. 23 સપ્ટેમ્બરના રોજ 10મો આયુર્વેદ દિવસ ક્યાં ઉજવવામાં આવ્યો? તો જે આ 10મો આયુર્વેદ દિવસ હતો તે મિત્રો ગોવામાં ઉજવવામાં આવેલો છે. 10મો આયુર્વેદ દિવસ 23 સપ્ટેમ્બરના રોજ ગોવાના ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદ ખાતે ઉજવવામાં આવ્યો છે. આ વખતની થીમ શું છે? તો લોકો અને ગ્રહ માટે આયુર્વેદ, જે ફક્ત વ્યક્તિગત સ્વાસ્થ્ય જ નહીં પરંતુ ગ્રહના એકંદરે સુખાકારી માટે પણ આયુર્વેદનું મહત્વ ઉપર ભાર મૂકે છે. ગોવાના યજમાન સ્થાન તરીકે પસંદ કરવામાં આવેલ છે. સરકાર વૈશ્વિક સ્તરે આયુર્વેદને પ્રોત્સાહન આપવા પર ભાર મૂકે છે અને આ જે કાર્યક્રમ છે એ વિશ્વભરમાં આરોગ્ય અને ઉપચાર એક સર્વાંગી પલાણી જે આયુર્વેદની વધતી જતી માન્યતા અને સ્વીકૃતિ ઉપર ભાર મૂકે છે. મુખ્યમંત્રી દ્વારા અનાથ બાળકો માટે અંબુ કરગિલ યોજના કયા રાજ્યમાં શરૂ કરવામાં આવેલી છે? તો તમિલનાડુમાં શરૂ કરવામાં આવેલી છે. તો 16 સપ્ટેમ્બર 2025ના રોજ તમિલનાડુના જે મિત્રો મુખ્યમંત્રી છે M.K. સ્ટાલિન દ્વારા અંબુ કરગલ યોજના શરૂ કરવામાં આવી છે. આ કલ્યાણકારી પહેલ અનાથ બાળકોને શિક્ષણ પૂર્ણ ન થાય અથવા કે 18 વર્ષની ઉંમરે પહોંચે ત્યાં સુધી માસિક 2,000 રૂપિયાની નાણાકીય સહાય કરવામાં આવશે. તેમના પ્રથમ તબક્કામાં સમગ્ર તમિલનાડુમાં 6,000થી વધુ બાળકોને લાભ મળશે. આ યોજના અવિરત શિક્ષણ, કિશોર ન્યાય અધિનિયમ હેઠળ અને જે કોલેજ જનારા અનાથ બાળકો માટે લેપટોપ જેવા ડિજિટલ સંશોધનોની એક્સેસને સુનિશ્ચિત કરશે. વધુમાં તમિલનાડુ જે ગવર્નર છે મિત્રો એજન્સી સાથે વિકસિત મોબાઈલ એપ્લિકેશન પારદર્શિતા અને જે રિયલ ટાઈમ મોનિટરિંગ અને જે ફરિયાદ નિવારણમાં સક્ષમ બનાવશે અને તે જે રાજ્યભરમાં અસરકારક અમલીકરણ કરશે. તો મિત્રો, આજના મહત્વપૂર્ણ કરંટ અફેરનો લાસ્ટ ક્વેશ્ચન કે કયા દેશની રેટિંગ અને ઇન્વેસ્ટમેન્ટ ઇન્ફોર્મેશન ઇન્કમ એજન્સી ભારતમાં સોવરેન ક્રેડિટ રેટિંગ્સ BBB+ અપગ્રેડ કર્યું છે? તો જાપાને. તો આજનું મહત્વપૂર્ણ કરંટ અફેર આપણે અહીંયા પૂરું કરીશું. આ વિડીયો તમને ગમ્યો હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ, ધન્યવાદ.